જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો આજે એક એવા વિચારની વાત કરીએ જે સાંભળવામાં તો એકદમ સાદો લાગે, પણ જો એના પર ઊંડાણથી વિચારીએ ને તો આખી જિંદગીનો સાર એમાં સમાયેલો છે. એક એવો વિચાર જે આપણને સમય અને આપણા પોતાના અસ્તિત્વ, એના વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. અને આ વિચારની શરૂઆત થાય છે અહીંથી. કેટલી સિમ્પલ પણ કેટલી પાવરફુલ વાત છે નહીં? કે ભાઈ, પોતાના માટે સમય કાઢવો એ કોઈ શોખ કે લક્ઝરી નથી. એ તો એકદમ બેઝિક જરૂરિયાત છે. જાણે આપણા ફોનની બેટરીને ચાર્જ કરીએ ને, બસ એવું જ કંઈક. પણ વાત અહીં પૂરી નથી થતી. તરત જ એની સાથે આ બીજું વાક્ય જોડાય છે, જે આપણને હકીકતની જમીન પર પાછા લઈ આવે છે. અને જ્યારે આ બંને લાઈનો ભેગી થાય ને, ત્યારે જિંદગીનું આખું બેલેન્સ સમજાય છે. એ બેલેન્સ જે આપણે રોજ અનુભવીએ છીએ, પણ કદાચ એના પર ક્યારેય કેટલું ધ્યાન જ નથી આપતા. તો ચાલો આ સીધા સાદા લાગતા શબ્દો પાછળ જે ઊંડો મેસેજ છુપાયેલો છે ને, એને જરા ખોલીને સમજીએ, એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલાં આપણે એ વાત પર ફોકસ કરીએ જે આપણને આપણી જાત તરફ જોવાનું કહે છે. મતલબ કે પોતાની જાતને પ્રાથમિકતા આપવી, જેને આપણે સેલ્ફ લવ પણ કહી શકીએ. આ ચિત્ર આપણામાંથી મોટાભાગના લોકોને જાણીતું લાગશે, ખરું ને? સવાર પડતા જ ભાગમભાગ શરૂ. પરિવાર માટે, કામ માટે, સમાજ માટે, બીજાઓ માટે. આ દોડધામમાં આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ, પણ આ બધાની વચ્ચે પેલો એક માણસ જે અરીસામાં દેખાય છે, એને જ ક્યાંક ભૂલી જઈએ છીએ. અને બસ આ જ જગ્યાએ મી ટાઈમનો કોન્સેપ્ટ આવે છે. અને ફરીથી કહું છું, આ કોઈ મોજ શોખની વાત નથી. આ તો એ જરૂરી 5-10 મિનિટ છે જ્યારે આપણે બધું બાજુ પર મૂકીને આપણી જાતને પૂછીએ, કેમ છે? બધું બરાબર તો છે ને? તને ખરેખર શું જોઈએ છે? અને ના, આ જરાય સ્વાર્થ નથી. આ તો પોતાની જાત સાથે ફરીથી કનેક્ટ થવાની એક રીત છે. આ સવાલ ખરેખર દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો છે કે આટલી બધી જવાબદારીઓ અને ભાગદોડની વચ્ચે આપણે છેલ્લે ક્યારેક ખરેખર પોતાની ખુશી વિશે વિચાર્યું હતું? યાદ છે? ચાલો હવે વાતની બીજી બાજુ પર આવીએ. આપણે એ તો સમજ્યું કે પોતાના માટે સમય કાઢવો જરૂરી છે, પણ સવાલ એ છે કે એ આટલું બધું જરૂરી કેમ છે? વેલ, એનું કારણ એ છે કે બીજાની અપેક્ષાઓનો કોઈ અંત જ નથી હોતો. અને આ એક એવી હકીકત છે જે કડવી છે પણ 100% સાચી છે. આપણે ગમે તેટલું કરીએ, બીજાને ખુશ કરવા માટે આપણી જાતને ઘસી નાખીએ, તો પણ સામેવાળાને ઘણીવાર ઓછું જ પડે છે. એ તો જાણે એક એવો ખાડો છે જેને ભરવાની આપણે ગમે તેટલી કોશિશ કરીએ, એ ક્યારેય ભરાતો જ નથી. જરા આ ગણિત જુઓ. એક તરફ છે આપણી આખી જિંદગી, આપણી બધી જ મહેનત, આપણો બધો જ સમય, અને બીજી તરફ શું છે? બસ એક જ જવાબ, આટલું પૂરતું નથી. આ એક એવી સ્થિતિ છે જે ઘણા સંબંધોમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. મતલબ સીધો અને સ્પષ્ટ છે. દુનિયાની જે અપેક્ષાઓ છે ને, એ એક દરિયા જેવી છે. તમે એમાં ગમે તેટલું પાણી નાખો, એ ક્યારેય છલકાવાનું નથી. એ હંમેશા વધુ જ માંગશે. તો સવાલ એ થાય કે કરવું શું? જો આપણા પ્રયત્નો પણ અનંત છે અને સામે અપેક્ષાઓ પણ અનંત છે, તો શું હાર માની લેવાની? ના, જરાય નહીં. આનો જવાબ છે એક સુંદર બેલેન્સ શોધવામાં, એક હાર્મની બનાવવામાં. એક વાત ખાસ સમજવા જેવી છે. આ વિચારનો મતલબ એ બિલકુલ નથી કે આપણે સ્વાર્થી બની જઈએ. ના, એ તો બસ એટલું જ યાદ અપાવે છે કે બીજાના બગીચાને પાણી પાતા પાતા આપણો પોતાનો બગીચો સુકાઈ ન જાય, એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણું પોતાનું અસ્તિત્વ પણ એટલું જ જરૂરી છે. તો આ બેલેન્સ છે ને, એ એક કળા છે, જાણે એક ડાન્સ. એક સ્ટેપ બીજાની ખુશી માટે આગળ વધો, તો બીજું સ્ટેપ પોતાની જાતને પ્રેમ આપવા માટે લો. અને આ બંને સ્ટેપ્સ એકબીજા વગર અધૂરા છે. એના વગર જીવનનો તાલ જ બગડી જાય. તો બસ આ જ વિચાર સાથે આ વાત પૂરી કરીએ. એક સવાલ જે આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આજે આટલી બધી ભાગદોડમાં આપણે આપણા પોતાના અસ્તિત્વને યાદ કરવા માટે, એને થોડું માન આપવા માટે કયું એક નાનું કામ કરીશું? કારણ કે આનો જવાબ એ 12